તો સફેદ વાળ, ઈશ્વરની રચના બધી અદભુત છે, આપણે તો ધ્યાન જ આપતા નથી, એના ઉપર ચિંતન કરતા. તમે ક્યારેય વિચાર કર્યો, ભગવાન બાળક જયારે જન્મે છે ત્યારે ભગવાન એને દાંત નથી આપતા? નહીંતર ભગવાન ના આપી શકે દાંત? પહેલેથી આપી શકે ધારે તો. પણ પ્રભુએ જન્મતા બાળકને દાંત ના આપ્યા. એના બે કારણ. ભગવાનને ખબર છે કે બાળકને જન્મતાની સાથે દાંત આપીશ તો એ અજ્ઞાનતાને આધીન થયેલો બાળક માની ચામડી કાપવા માંડશે, અથવા તો દાંત આપીશ તો એ વધારે ખાવા માંડશે, બધું ખાશે, એની જઠરાગ્નિનો વિકાસ નહીં થયો હોય અને બધું ખાશે એટલે બીમાર પડીને મૃત્યુ પામશે. એટલે પ્રભુ એને દાંત નથી આપતા અને પરિણામે ભગવાન એ બાળકની માતાના અંગમાં દૂધનું સર્જન કરે. પણ પછી અમુક ઉંમર થાય બાળકની એટલે પછી દૂધિયા દાંત આપે. કેટલી સરસ વ્યવસ્થા છે ઈશ્વર. પણ એ દૂધિયા દાંત પછી અમુક સમય થાય એટલે પાડી નાખે. ભગવાનને એમ લાગે કે હવે જઠરાગ્નિ બરાબર થઈ ગઈ છે, હવે આ દૂધિયા દાંતની જરૂર નથી, પછી કાયમી દાંત આપે. જે આપણી અમુક ઉંમર થાય ત્યાં સુધી રહે. અને અમુક ઉંમર થાય, આધેડ ઉંમર થાય એટલે ભગવાન પાછા એ દાંત પાડી નાખે. નહીતર એમને રાખતા હોય તો શું, એને કઈ દાંતની બેંક કરવી જ ઉપર? એમને રાખે તો શું તકલીફ છે? પણ પાડી નાખે. એને ખબર છે કે આ ઘરડો થતો જાય, જઠરાગ્નિ મંદ થતી જાય, આના દાંત રહેવા દઈશ તો આ ખાવાનું બંધ નહીં કરે, ખાવાનું બંધ નહીં કરે તો પચાવી નહીં શકે, પચાવી નહીં શકે તો બીમાર પડશે, બીમાર પડશે તો બૂમો પાડશે, બૂમો પાડશે તો ઘરને હેરાન કર્યા કરશે. એટલા માટે પ્રભુ પાછા દાંત પાડી નાખે. આખી પદ્ધતિ હતી, આ યોજના હતી. પછી આપણે ભલે નવી વ્યવસ્થા કરીએ, એક વાત જુદી. માણસને આમ ગણીએ ને તો ઘરડું થવું જ નથી. ઘણા લોકો નહીં, છીક ખાય ને ચોકઠા બહાર પડે પણ તોય રાખે. ઉધરસ ખાતા હોય ને ચોકઠા બહાર, પાછું છોકરાઓને કે લાવ તો મારું ચોકઠું પડી ગયું. એક છોકરો ચોકઠા અંબાવામાં રાખવો પડે. ઈશ્વરની આખી પદ્ધતિ છે. તમે शरीर विज्ञान एना पाछळ जे कहेवुं होय ते के हम लोग तो इस तात्विक अर्थों में इस घटना को घटाते जा रहे हैं. તમે વિચાર કર્યો છે અમુક ઉંમર થાય પછી વૃદ્ધ માણસોની યાદદાસ્ત ઓછી થઈ જાય? શું કામ? એવું કયું મશીન અંદર ઘસાઈ જાય? તમે જો વૃદ્ધ માણસો આપણને મળે છે ત્યારે કહે છે, દીકરા હું તારું નામ ભૂલી ગયો, તું કોણ એમ પૂછશે. એનો અર્થ ઈશ્વરની આખી યોજના. ઈશ્વર એમ ઈચ્છે છે કે અમુક ઉંમર થાય ત્યારે સંસારીઓના નામ ભૂલ, હવે રામ નામ જપતો થઈ. કારણ કે તને આ બધા વેવાઈઓના નામ યાદ રહેશે ને ત્યાં સુધી તું મારું નામ નહીં લે. इसलिए वो सब नाम को भुला देते हैं सरकार प्रभु. તો મુકુટનું ત્રાસું થવું અને વાળનું સફેદ થવું એ નિવૃત્તિનું પ્રતીક છે. આવું જયારે જીવનમાં થાય ત્યારે માણસે ધીમે ધીમે જીવન રામને અર્પણ કરવાની તૈયારી કરે.